સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 આર્ટ્સ તેમાં તત્વજ્ઞાનનો વિષય જે છે તેને આપણે સમજાવીએ છીએ. સંપૂર્ણ તત્વજ્ઞાનનો કોર્સ વાઘેલા સ્ટડી ચેનલમાં કરાવવાનો છે. તો તમે એક પાકી બુક બનાવજો. એક વિડીયો ગઈકાલે આપણો આવી ગયો છે, તો આજે એમાં જ તમે લખજો. જો ચેપ્ટર પહેલું છે વિધાનના રૂપો અને તેના પ્રકારો. હવે ગઈકાલે આપણે જોયું હતું કે વિધાન જે છે એના 3 પ્રકારો જોયા. કાલે આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન, અને તેની વ્યાખ્યાઓ જોઈ આપણે. બરાબર. હવે આજે આપણે તાર્કિક સંયોગીઓ જોવાના છે. જો તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો. હવે તાર્કિક સંયોગી કોને કહેવાય, તાર્કિક કારકો કોને કહેવાય? જો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તેને તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કહેવામાં આવે છે. સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તેને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહેવામાં આવે છે. ગઈકાલે આપણે ઉદાહરણ જોયું હતું કે હિમાલય પર્વત છે, ગંગા નદી છે, બંનેને જોડવા માટે વચ્ચે આપણે અને મૂકી દઈએ તો અને શબ્દને તાર્કિક સંયોગી કહેવાય. કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. વચ્ચે ગમે તે મૂકી શકીએ, અથવા પણ મુકાય કે હિમાલય પર્વત છે અથવા ગંગા નદી છે. તો વચ્ચે જે આપણે અને મૂકીએ છીએ અથવા મૂકીએ છીએ તો એ તાર્કિક કારકો છે, તાર્કિક સંયોગી છે. તાર્કિક સંયોગી છે ને બે વિધાનને જોડી દે, ભેગા કરી દે. આવા તાર્કિક કારકો 5 છે. તો ખાસ યાદ રાખજો, તાર્કિક સંયોગીઓ 5 છે. ક્યાં ક્યાં જુઓ? ક્રમ, તાર્કિક કારકો અને એના પ્રતીકો. પેલું તાર્કિક કારક છે નહીં. તો આ તાર્કિક કારકોના નામ છે 5. પેલું છે નહીં, તેનું પ્રતીક આ રીતે લખવાનું. આ પ્રતીકને બોલવાનું નિષેધ. ખાસ સમજજો. બીજું તાર્કિક કારક છે અને. આમાં જો નહીં ની અંદર આ બાજુ આપણે ટપકા કરેલા છે, આ સાઈડ નથી કરેલા. એનો અર્થ એ કે આ નહીં તાર્કિક કારક છે નિષેધ એ એકમુખી છે, મતલબ કે એની એક જ બાજુ વિધાન આવી શકે. નહીં તાર્કિક કારક એકમુખી છે. પછી અને. અને એમાં બંને બાજુ ટપકા કરેલા છે તો એ દ્વિમુખી છે, અને એનો પ્રતીક આ રીતે લખવાનો, બોલાય સમુચ્ચય. ત્રીજું તાર્કિક કારક છે કાં તો અથવા. એ પણ દ્વિમુખી છે, બંને બાજુ વિધાન આવશે. તેનું પ્રતીક છે વી આકાર, બોલાય વિકલ્પન. ચોથું તાર્કિક કારક છે જો તો. એ પણ દ્વિમુખી છે, બે વિધાન આવશે. તેની નીચે આમ આ રીતે કરવાની, અને આ સંકેતને બોલાય શરતી. બરાબર. પાંચમું તાર્કિક કારક છે જો તો અને તો જ. એ પણ દ્વિમુખી છે, એની પણ બંને બાજુ એક વિધાન આવશે, અને એનું પ્રતીક છે આ રીતે, બંને બાજુ તીર, બોલવાનું છે દ્વિશબ્દી. તો કુલ 5 તાર્કિક કારકો થયા. યાદ રાખો. તો ક્યાં ક્યાં? પેલું નથી એટલે કે નિષેધ. બીજું અને એટલે કે સમુચ્ચય. ત્રીજું કાં તો અથવા એટલે કે વિકલ્પન. ચોથું જો તો એટલે કે શરતી. અને પાંચમું જો તો અને તો જ એટલે કે દ્વિશરતી. ક્લિયર? સમજાઈ ગયું? યાદ રાખજો, ભૂલતા નહીં. બરાબર. હવે આ બે વસ્તુ સમજી લો. વિધાનપરક અચલ એટલે શું અને વિધાનપરક પરિવર્તી એટલે શું? વિધાનપરક અચલ એટલે શું? કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને વિધાનપરક અચલ કહે છે. અમુક નિશ્ચિત વિધાન માટે કોઈ આપણે પ્રતીક વાપરી લઈએ તો એને કહેવાય વિધાનપરક અચલ. એક્ઝામ્પલ તરીકે ગંગા નદી છે, આ એક આખું વાક્ય છે, વિધાન છે. આટલું મોટું વિધાન ન લખો તો આપણે ગંગા નદી છે એની બરાબર જી કરીએ. જી એટલે કે ગંગા નદી છે. હિમાલય પર્વત છે એને બદલે આપણે એચ લખીએ તો એને વિધાનપરક અચલ કહેવાય, કે કોઈ પણ એબીસીડી નો અક્ષર આપી દેવાનો. વિધાનપરક અચલ તરીકે a થી z
માંથી કોઈ પણ કેપિટલ અક્ષર વપરાય છે તો ખાસ ધ્યાન આપો, વિધાન પરક અચલ એટલે કે વિધાનની જગ્યાએ તમે કોઈ પણ અક્ષર મૂકવા માંગતા હોય તો એ કેપિટલ અક્ષર કરવાનો છે. પહેલી એબીસીડી ના અક્ષર કરવાના, બીજી ના નહીં. ખાસ ધ્યાનમાં રાખજો. માનો કે પછી અક્ષર ગમે તે કરી શકો. હિમાલય પર્વત છે એની બરાબર એચ પણ ચાલે, હિમાલય પર્વત છે એની બરાબર તમે એ પણ મૂકી શકો, પી પણ મૂકી શકો, પણ હોવો જોઈએ કેપિટલ અક્ષર. પહેલી એબીસીડી માં હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. હવે જો ઉદાહરણ, હિમાલય પર્વત છે બરાબર એ પણ લઈ શકાય, પી પણ લઈ શકાય, કેપિટલ અક્ષર સમજો ખાસ. હવે વિધાન પરક પરિવર્તી તેની વ્યાખ્યા, જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને વિધાન પરક પરિવર્તી કહે છે. વિધાન પરક પરિવર્તી એટલે શું કે એમાં પ્રતીક પહેલા આવે અને વિધાન પરક પરિવર્તી તરીકે નાના અક્ષરો એબીસીડી ના આવે, સ્મોલ કેપિટલ બીજી એબીસીડી ના અક્ષરો લેવાના હોય. તો વિધાન પરક પરિવર્તી તરીકે પી ક્યુ આર એસ વગેરે નાના અક્ષરો એટલે કે કેપિટલ નહીં વપરાય છે. તો વિધાન પરક અચલ માટે કેપિટલ અક્ષર અને વિધાન પરક પરિવર્તી માટે સ્મોલ અક્ષર નાના અક્ષર વપરાય. આ બંનેનો ડિફરન્સ સમજો. અને વિધાનનું સ્થાન, વિધાન પરક પરિવર્તી છે ને વિધાનનું સ્થાન દર્શાવે છે કે ભાઈ કઈ સાઈડ કયું વિધાન આવશે, બરાબર ડાબી સાઈડ આવશે કે જમણી સાઈડ આવશે, એ એનું સ્થાન બતાવે છે. અને વિધાનના રૂપની રજૂઆત કરે છે. આ વિધાન પરક પરિવર્તી છે ને એનું રૂપ દર્શાવે છે. રૂપ એટલે શું કે એનું રૂપ નિષેધ છે, સમુચ્ચય છે, કઈ પ્રકારનો છે, વિકલ્પન છે, એના રૂપનો પ્રકાર આપણને બતાવે છે. તો આજની આ થિયરી જે છે અહીંયા તમારા તત્વજ્ઞાનના પહેલા ચેપ્ટરની 1.1 સુધીની થિયરી કમ્પ્લીટ પૂરી થઈ. આને આધારે તમે 1.1 એક્સરસાઇઝ પૂરી કરી શકશો. બરાબર, થેન્ક યુ વેરી મચ. હવે બીજો વિડીયો કાલે આવશે. ખૂબ જ આભાર. થેન્ક યુ વેરી મચ.